પ્રતિકભાઈ દિલીપભાઈ ચંદારાણા। આપની સાથે ઘટના શું ઘટી છે ભાઈ? હું સૌરાષ્ટ્ર સેતુમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું અને 10/9/2024 ના રોજ અમને એક માહિતી મળેલ કે બામણબોર ગામમાં એક ડમી ડોક્ટર લોકોના સાથે સ્વસ્તિક છેડા કરે છે। એટલે અમે ખરાઈ કરવા માટે એક મારા મિત્ર જીગરભાઈ સોઢા અને એક હું બે ત્યાં ગયા હતા। સ્ટિંગ ઓપરેશન અમે કરેલું હતું। સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તે દરમિયાન ડોક્ટર પાસે અમે પૂછેલું કે ભાઈ કોઈ આપણી પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન કોઈ કરેલું તો એને ના પાડેલી। ત્યારબાદ એક ગુજરાતના લોકલ પત્રકાર હોય એવું એની અમને જણાવેલું અને ત્યાંના સરપંચ શ્રીનો ફોન ટેલિફોનિક એ લોકોએ વાતચીત કરાવેલ કે ભાઈ આ તો ડમી ડોક્ટર છે, આ રહેવા દો અમારા ગામમાં ડમી ડોક્ટરનું નામ તેને। એટલે મેં કીધું ભાઈ તમે ડમી ડોક્ટરને છાવરવાનું કારણ શું? તો મને કે તમે ડમી ડોક્ટર છો, તમે ડમી પત્રકાર છો, તમારા આઈ કાર્ડ બતાવો। મેં કીધું ભાઈ હું મેનેજિંગ ડાયરેક્ટર છું ને સૌરાષ્ટ્ર સેતુ પ્રેસમાંથી આવું છું, મારે તને કાર્ડ બતાવવાનું ન હોય બરોબર તો એ કે હું પોલીસ બોલાવું। મેં કીધું મને કોઈ વાંધો નથી, મારી પાસે પુરાવા છે, ડમી ડોક્ટર છે એના પણ પુરાવા છે બરોબર, પોલીસ બોલાવો એનાથી મને કોઈ વાંધો નથી। કાયદેસર જે થતું હોય કાયદેસર પગલા લેવાતા હોય એમાં કોઈ પણ વાંધો નથી। પણ જો પોતે જ ડમી ડોક્ટર હોય રાજુભાઈ વાળા તો એ પોલીસ ફરિયાદની જગ્યાએ અમે સ્ટિંગ ઓપરેશન કરીને રવાના થયા ત્યારે બાબુ ડાભી, વિક્રમભાઈ સરપંચ અને આ પત્રકાર દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવેલો બામણબોર પાસે। શેનાથી હુમલો કરવામાં આવેલો હતો? અમારી ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવેલો। ત્યારબાદની ઘટના શું હતી? ત્યારબાદ અમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ્યા। સિવિલ હોસ્પિટલે આવ્યા અને અમે MLC કરાવી। પછી અમને અમારી જાનનો જોખમ હતો। અમારી જાનના જોખમ દ્વારા અમને એવું લાગ્યું કે અમારે ત્યાં ફરિયાદ કરવા ન જાવી। અમે ડાયરેક્ટ CP સાહેબને અરજી આપી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપી, IG સાહેબને આપી, રાજકોટ જિલ્લા IG સાહેબને આપી, પોલીસ વડાને આપી। પણ આ બાબુભાઈ પત્રકાર રહ્યા અને ત્યાંના સ્થાનિક પત્રકારો, ત્યાંના લોકલ પત્રકાર હોય અને સરપંચ દ્વારા અમારે આ અરજીના કોઈ જવાબ અમને મળેલા નથી। 2 મહિના પછી અમારા ઘરે એક નોટિસ આવેલી છે કે તમારી અરજી અમે ફાઇલ કરી નાખી છે। પોલીસ દ્વારા અમને ફોન કરવામાં આવેલો હતો કે તમે નિવેદન દેવા આવો। મેં કીધું સાહેબ મારું નિવેદન તમારે જોતું હોય તો હું રાજકોટ તમને ગમે ત્યારે દઈ શકું, ત્યાં આવવામાં ગમે ત્યારે મારી ઉપર જીવનો જોખમ છે। આવો એકવાર બનાવ બન્યો, બીજી વાર પણ બની શકે એવી અમને ભીતિ છે। તો તમારું નિવેદન લેવા પોલીસ આવેલી કે નથી આવેલી? પોલીસ આવી પણ નથી અને ગાયટની રાજકોટ એરપોર્ટ પોલીસે અમને નોટિસ મોકલી છે કે તમારી અરજી અમે ફાઇલ કરી નાખી। રિયાલિટી ચેક કરવા ગયા હતા ત્યારે તમે કોઈ પોલીસને જાણ કરેલી હતી? ત્યારે અમે આજે તો ખાલી ચેક કરવા ગયા હતા કે ભાઈ આ ખરેખર ડમી ડોક્ટર જ છે। ડમી ડોક્ટર હોય તો આપણે પોલીસને હેરાન કરવાની કે પોલીસને કહેવાનું હોય કે ભાઈ ખરેખર ડમી ડોક્ટર છે। એ સિવાયનું તમે એવું કીધેલું હતું કે તમે આવેદન CP ઓફિસે પણ અરજી કરેલી હતી, તો એના વિશે તમારે શું કહેવું? CP સાહેબને પણ અમે અરજી કરેલી હતી, ગૃહમંત્રીમાં હર્ષભાઈ સંઘવીને પણ કરેલી હતી। આ બનાવનો કોઈ રેફરન્સ અમને આવ્યો નથી। અને તમારો ફોટો જે અત્યારે છાપામાં વાયરલ થઈ રહ્યો છે તો એમાં એવું લાગે કે તમારો ઉલટો બાટલો એ લોકોએ પકડ્યો એવું લાગે અમને। હા, જે મારું પ્રેસ કાર્ડ છે ત્યારે બાબુભાઈ ડાભી પત્રકાર અને વિક્રમભાઈ સરપંચ અને રાજુભાઈ વાળા એના મળતિયાઓ લઈને અમારે આડી 2 ગાડી નાખવામાં આવી, એક સ્વિફ્ટ ગાડી ને એક બોલેરો ગાડી। ત્યારબાદ અમારા જે સ્ટિંગ કરેલા મોબાઈલ હતા, જો કે ખાનગીમાં તો સ્ટિંગ કરેલું હતું જ, અમારા જે મોબાઈલ હતા એ ત્યાં પાઇપ વડે ભાંગી નાખવામાં આવ્યા। મારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં જે અમારા ફોટા પાડેલા છે એ લોકોએ પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરેલા છે।
કાઠલા પકડેલા. અને એવું જાણવા મળ્યું હતું કે ત્યાં તમને રહેવાસી લોકોએ કીધેલું હતું કે ડોક્ટર દબી એવું. અમને અવારનવાર બામણબોરના રહેવાસીઓ રજૂઆત કરતા હતા, ટેલિફોનિક ફોન કરતા હતા કે ભાઈ અહીંયા ડમી ડોક્ટર છે, લોકોના સાથે બહુ સ્વાસ્થ્ય છેડા કરે છે, એટલે અમે ત્યાં ગયેલા. હવે તમારી શું માંગ છે સરકાર આગળ? સરકાર આગળ મારી એવી રજૂઆત છે, એવી માંગ છે કે ખરેખર આમાં સાચા હોય એને ન્યાય મળવો જોઈએ. બાકી એક હું સાચો પત્રકાર થઈને જે ડમી પત્રકાર લખતા હોય અમને, એ પત્રકાર દ્વારા જો અમને કાળો કોટ પહેરાવવામાં આવે એવું લાગી રહ્યું છે. આપની સરકાર પાસે અપેક્ષા શું છે? જે મારી ઉપર હુમલા કરવામાં આવ્યા છે, જે કઈ મારી ઉપર કરવામાં આવ્યું છે, એમાં મને સાચો ન્યાય મળે એ જ મારો. તમારું જે આઈ કાર્ડ અત્યારે વાયરલ થઈ રહ્યું છે બીજા મીડિયામાં, તેના વિશે તમે શું કહેશો? કે તે જે ફોટા પાડેલા છે એ તમે પાડવા દીધા છે કે કેવી રીતે પાડેલા છે? એ રાજુભાઈ વાળા જે ડોક્ટર રહ્યા અને બાબુભાઈ ડાભી જે પત્રકાર રહ્યા, એને એના મળતિયાઓ સાથે રાખી મારી હારે મારઝોડ કરી. મારું આઈ કાર્ડ પેલા પડાવી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ લોકોએ ફોટા પાડ્યા હતા અને એ પછી લોકોએ મીડિયામાં વાયરલ કરેલા છે. તે જે સામેની મીડિયા છે તેમના દ્વારા તેમના એસોસિએશન દ્વારા એક આવેદન આપવામાં આવેલું છે, તો તમારા આગામી પગલા શું હશે? જો આમાં મને ન્યાય નહીં મળે તો આગામીના દિવસોમાં અમારું એસોસિએશન રાજકોટ જિલ્લા પત્રકાર ફોટો એન્ડ ગ્રાફર અમે પણ આવેદન દેવાની જરૂર પડશે.